Hey guys, welcome back to our channel પૂર્વ પ્રાચી અને કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા ફાઇન છો ગાઈઝ. અમે પણ છે અને નથી પણ કારણ કે હવે અમે લોકો જઈ રહ્યા છે અહીંયાથી એન્ડ અત્યારે હું થોડું પેકિંગ કરું છું કારણ કે હવે હું બી પેકિંગ કરું છું પ્રાચી. મેં ખાલી માઇક પેક કર્યું છે અત્યારે, બીજું કંઈ નહીં. અને ગાઈઝ હવે અત્યારે અમે લોકો જઈશું ઘરે અને ઇટ્સ ધ ટાઈમ ફોર વિદાઈ. Yeah. સો સેડ ઓલ્સો. અને ગાઈઝ અમે છે ને કમ્ફી કપડાં પહેરી લીધા છે ને આ હુડી છે ને ઇઝ લાઈક સેફ્ટી ગાર્ડ ફોર અસ કારણ કે ઠંડી લાગશે પ્રાચીને એટલે યા યા મારે તો પહેરવું નથી. જેકેટ પ્રાચી લેવાની છે પણ હું જેકેટ પહેરીશ ને જેકેટ અંદર નાખી દઈશ. યા શું થયું શું? હા અચાનક બંધ થઈ ગયું. અને ગાઈઝ આ વ્લોગ આવશે જ્યારે અમે લોકો પહોંચી ગયા હશું ત્યારે. સો ઇટ વિલ બી રિયલી ફન અને ઇટ્સ ક્રિસમસ તો હેપી ક્રિસમસ મેરી ક્રિસમસ ટુ એવરીવન. યા અને ગાઈઝ બસ હવે અમે લોકો ફટાફટ bag અને pack makeup નું કરી બધું pack અને કરી દીધું છે. જમવા બેસવાનું છે એટલે ફટાફટ 2 વાગે જમીને પછી અમે નીકળશું. સો ત્યાં સુધી એના પહેલા અમારે ફોન ચાર્જિંગમાં મૂકવા પડશે બધાના લાઈક. સો યા તો અત્યારે તો પપ્પાનો ફોન ચાર્જિંગમાં છે, પ્રાચીનો બી ફોન ચાર્જિંગમાં મૂકશું સો યસ ગાઈઝ. કારણ કે બે ઇમ્પોર્ટન્ટ ફોન છે. હા મારો અને પપ્પાનો. મારો તો શું હા કોઈ મતલબ જ નથી આ લોકોને મારા ફોનથી. એક કામ કર, મારું બી જેકેટ આપી દે, જોઈશે તો હું લઈ લઈશ ગાડીમાંથી પાછળ. પણ આ ડિક્કીમાં નાખશું ને પ્રાચી? હા તો શું થઈ ગયું? હા પપ્પા આવો. તો કેવી રીતે કરશો? પપ્પા બી આવી ગયા છે અહીંયા. હાલો. ખરેખર જે પ્રમાણેની ઠંડી છે ને એ પ્રમાણે અત્યારે તાપે પડ્યો બપોરે. બહુ ખતરનાક બહુ. અને એકચ્યુઅલીમાં બહુ સારી એવી રીલો શૂટ કરી અમે, બહુ સારું એવું શૂટ કર્યું. આખું લોકેશન તમને બતાવીશું ઓન સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ ઉપર @પૂર્વ પ્રાચી ઓફિશિયલ ઉપર આવશે, પણ 2 દિવસ પછી આવશે બીકોઝ અહીંયા નેટવર્ક ઇસ્યુ છે અને પ્રાચીને જે વોઇસ ઓવર કરવાનો છે ને એમાં થોડું ગળામાં પ્રોબ્લેમ છે એટલે તમને ક્લિયરિટી એ સમજાઈ નહીં શકે. અને ખરેખર બહુ મજા આવી. એનું ફૂડ પણ બહુ સારું છે. અને બીજી એક વાત એ જણાવું કે જંગલની વચ્ચોવચ્ચ આવેલું એકમાત્ર રિસોર્ટ છે એ છે આ શ્રીવિલા રિસોર્ટ. તો તમે પણ હું ચાહું છું કે એકવાર 100% અહીંયા આવો જ. જો તમારે રજાનો ખરેખર આનંદ માણવો હોય, ખુશીઓ મનાવવી હોય, એન્જોય કરવો હોય, ફૂડ એકદમ સુકૂન મેળવવું હોય તો તમે એકવાર અવશ્ય આ જે શ્રીવિલા રિસોર્ટ છે એની મુલાકાત લો. મૂડ ફ્રેશ થઈ જશે. ફોર રિયલ ગાઈઝ. અને અત્યારે પ્રાચીએ ફાઇનલી ચેન બંધ કરી દીધી છે. યે! ભૂલથી એકાદો ટુવલ નાખી ના લેતા હો. ના અમે ના નાખીએ. ના સો હવે બસ આ સ્લીપર્સ અમારા સેન્ડલ્સ છે. સો લેટ્સ ગો. હા જો ત્યાં મૂક્યો છે અને હવે આ પૂર્વાનું ટેડી અને ઓસીકો મૂકવાનું છે. રીવા બાર કકડાટ કરે છે. શું સો લેટ્સ ગો. એકચ્યુઅલી માં રીવા એવું કર્યું, માથા ઉપર આખી માટી નાખી દીધી. ઈ હા. હા અને મજા આવી હતી રમવાની. અને મમ્મી બસ એમ મમ્મીએ માર્યું નહીં પણ નવડાવી દઉં એમ. અને આ છે ગટાભાઈ, થેન્ક યુ વેરી મચ કે ગટાભાઈ એમનું માઇક આપ્યું. લગભગ 2 મહિનાથી એમનું માઇક વાપરું છું અને વચમાં ગટાભાઈ મળ્યા હતા. ઊંધું આવે છે ને. ઓકે તો ગટાભાઈ કીધું વાપરો કાંઈ વાપરો. ગટુડો બહુ આગળ આવી ગયો છે. મને ખુશી થાય છે કે સારી એવી એનું કામયાબી એણે મેળવી યા. અને હવે અમે બધું પેક કરશું લાઈક એવરીથિંગ અમે લઈ લેશું અને હવે અમે જમવા જશું. સો લેટ્સ ગો ગાઈઝ. બેગમાં એવી છે. સો ગાઈઝ અમે લંચ કરવા આવી ગયા છે એન્ડ લંચમાં બહુ અમેઝિંગ ફૂડ છે. અહીંયા છે પૂરી, અહીંયા બટેકાનું શાક, ચણા, દાલ ફ્રાય, જીરા રાઈસ, મોહનથાળ, પછી શ્રીખંડ, ડુંગળી અને કાકડી, પાપડ, છાશ અને પપ્પાની પ્લેટ ઓસમ રેડી કરી છે એમને. લાઈક સો બ્યુટીફુલ, સો અમેઝિંગ. સો બ્યુટીફુલ. સો આગળ નહીં આવડતું. હાય ગાઈસ. આ ગાઈઝ આજે તો બાબુ કોણ ખાશે શ્રીખંડ? કોણ ખાશે? એને બહુ ભાવે છે ગાઈસ શ્રીખંડ. દાદા બહુ લાવે. સો લેટ્સ ગો ગાઈસ. પ્લેટ રેડી કરીને અમે ખાઈએ બીકોઝ વી આર સો હંગ્રી. હેલો ફ્રેન્ડ્સ, અમે રસ્તો લીધો છે બીજો ભાવનગર, ઉના, રાજુલા થઈ અને ભાવનગર હે ને. તો ખરેખર બહુ મજા આવી અને હવે અમે નીકળી ગયા છીએ રિસોર્ટમાંથી. અમારે મળવાનું હતું મધુરમ રિસોર્ટમાં મેનેજર લાલભાઈને, પણ ના પોસિબલ થયો નહીં. એ બદલ અમે નીકળી ગયા એમ બસ. હા. અને અહીંયા તારે આ રીવાન રહેવું હતું? રીવા તારે રહેવું હતું? ક્યાં રહેવું હતું તારે? અહીંયા રહેવું હતું? બાબુ હાય ગાઈસ.
લિપ યાદ આવી ગઈ છે. અરે યાર ગાડીમાં બેસે ત્યારે જ યાદ આવે ને. સો ગાઈઝ અત્યારે હવે અમે બહુ બકવાસ નહીં કરીએ કારણ કે ગાડીમાં અમે વધારે બોલશું તો ઓ યે મજા આવી. વો સો ટર્ન હતો. એન્ડ ગાઈઝ ચલો હવે જ્યારે નેક્સ્ટ બ્રેક પડશે ત્યારે જ મળીએ. હા હવે એન્જોય. હું તો સુઈ જાઉં છું. હા બ્રેક મારી ને ત્યાં મળીશું. યસ હું સુઈ જાઉં છું. જોઈએ પહેલા કોણ બ્રેક મારવાના. યા સો ગાઈઝ અમે બ્રેક લઈ લીધી છે અને હવે અમે લોકો આવ્યા છે અહીંયા ગેલોપ્સમાં. 7 કેટલા થાય છે કે 7:14 થાય છે અને અમે આવ્યા છે ગેલોપ્સમાં અને તમે જોઈ શકો છો. ઓ માય ગોડ તમે જોઈ શકો છો મામી તમે જોઈ શકો છો. એન્ડ ગાઈઝ અહીંયા પપ્પા શૂટ લઈ રહ્યા છે અને મમ્મી જોડે વાત થઈ અમારી. મમ્મીને અમે કીધું કે મમ્મી વી આર કમિંગ નાઉ એન્ડ ઘર ઇઝ ગોઈંગ ટુ બી યુ નો વેરી ગુડ નાઉ. સો ગાઈઝ ચલો સ્ટે ટ્યુન. હવે અમે જોઈએ કે અમે શું ખાઈએ છીએ. અહીંયા લાપિનોઝ બી છે અને સંકલ્પ જે બી છે અને ગેલોપ્સ રેસ્ટોરન્ટ બી છે અને ટી પોસ્ટ બી છે. સો સ્ટે ટ્યુન. અહીંયા કંઈક ચટી પૂરા અહીંયા સોસ ચટ્યા. સો ગાઈઝ વી આર બેક એટ અવર હોમ એન્ડ ગાઈઝ અત્યારે વાગે રહ્યા છે 12 વાગે ગયા. યસ ગાઈઝ ફાઇનલી અમે ઘરે હા અને પૂર્વાના આંખો તમે જોઈ શકો છો કેટલી ઊંઘ છે આ મેડમને. ઓહો 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 ઓહો. અને અમે ફાઇનલી ઘરે આવી ગયા છે. ઊંઘ આવે છે સખત અને બધું પેકિંગ અત્યારે ખોલ્યું નથી. અમે ખોલશું બી નહીં રહેવા દઈશું. બસ ફટાફટ ફેસ વોશ મસ્ત and કર્યું. then સુઈ જશું કારણ કે we are so much tired અને બહુ મજા કરી આપણી ટ્રીપમાં. બહુ જ મજા કરી. બહુ બધી યાદો લઈને અમે આવ્યા છે અને સ્પેશિયલી કારમાં તો અમે લોકો જે મસ્તી કરી છે અમે જે વૂહુ કર્યું છે ટંગ ટંગ બજી ટંગ ટંગ. થતી હતી પણ તો તોય. બી અમે વસ્તુ કર્યું છે. હા. તબિયત નથી સારી લાગતી જ્યારે કારમાં હતી. હા યા અને અને પૂરાનો અત્યારે તો વાંચો મને બોડી દુખાય છે પ્રાચી મૂક ને. અને એ અત્યારે બોડી તો દુખાય જ ને આપણે ટ્રાવેલ કરીને આવ્યા body છે. બહુ જ દુખાય છે અને guys, કાલથી- ગળું બી દુખાય છે એટલે ખબર નહીં કદાચ ટોન્સિલ યસ થઈ જાય મને. કાલથી લખવાનું બી છે, બિગ બોસ બી જોવાનું છે અને એકદમ કાલથી શિડ્યુલ એકદમ પ્રોપર રાખવાનો છે અમારો કારણ કે પછી સ્કૂલ ચાલુ થઈ જશે. 6 દિવસ રહ્યા છે સ્કૂલ. 6 કે 7 પૂર્વા 7 દિવસ રહ્યા છે એન્ડ તમે જોઈ શકો છો કે પૂર્વા ફૂલ થાકી ગઈ છે. હું બી થાકી ગઈ છું ગાઈઝ. હાય ગાઈઝ, કેમ ના થાક્યા? ગીર ટુ અમદાવાદ આવતા આવતા અમે થાકી ગયા. સખત અહીંયા. યસ ગાઈઝ. અને સો બહુ સારી રહી ટ્રીપ અને આવી નવી ટ્રીપ્સ લેવી જોઈએ હવે. યા અને રીવાએ બી સૌથી વધારે મજા કરી. અત્યારે તો સૂઈ ગઈ સૌથી હતી એ. જલસા તો એને જ કરી હતી. સુઈ ગઈ હતી ગાઈસ કારમાં જ તે. અમે તો એના ઘરે મામાએ કીધું કે ઉઠાડતા ઉઠાડતા નહીં. નહીં એને રાત્રે નહીં સુવા દેતા. એન્ડ ગાઈઝ આ વ્લોગ અમે અહીંયા એન્ડ કરીએ છીએ. વી હોપ કે તમને અમારો આ સિરીઝ ગમી હોય અને જો ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે શું તમે પણ તમારી ફેમિલી સાથે આવી રીતે ટૂર અથવા ટ્રિપ્સમાં જાઓ છો કે નહીં. અને જો તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળે એક નવા દિવસ અને નવી શરૂઆત સાથે. ત્યાં સુધી જય અંબે.